ભગવાન આનંદ સ્વરૂપ છે. જો સજ્જનો આનંદ કેવો છે, આનંદની કોઈ પરિભાષા નથી, એનો કોઈ વિરોધાર્થી શબ્દ જ નથી. સુખનું વિરોધાર્થી દુઃખ થાય, રાત્રિનું ઉલટું દિવસ થાય, કોઈનો કોઈ વિરોધાર્થી, પણ આનંદનો કોઈ વિરોધાર્થી શબ્દ જ નથી. અને આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. આ આશ્રમનું નામ પણ એ જ છે. હું સદાનંદમયી દેવી માતાજીનું નામ છે, સદાનંદમયી. સદા આનંદમાં રહેવાવાળો વ્યક્તિ હું. હવે સદા આનંદમાં કોણ રહે? આપણે થોડા આનંદ થઈએ હું. સંસારમાં છોકરાની વહુ આવે ને એટલે આપણે રાજી રાજી થઈએ હું. સાસુ બન્યાનો તમને આમ આનંદ આવે, સસરા બન્યાનો આનંદ આવે. અને પછી વહુ હેરાન કરે ત્યારે એમ થાય કે આ આનંદ ક્યાં જતો રહ્યો. સંસારનો આનંદ આવો છે, પણ પરમાત્મા આનંદ સ્વરૂપ છે હું. એની જો તમારે સંસારમાં આનંદમાં રહેવું હોય ને તો સતત પરમાત્માનું ચિંતન રાખો, પરમાત્માનું ધ્યાન રાખો, તો તમે આનંદમાં રહી શકશો. પરમાત્મા એક જ આનંદ સ્વરૂપ છે. સંસાર દુઃખાલયમ અશાશ્વતમ. ભગવાને ગીતાજીમાં કહ્યું કે આ સંસાર દુઃખાલય છે હું. અહીં તમે બહુ સુખની આશા રાખશો નહીં હું. અહીં તમને દુઃખો જ મળવાના છે. થોડી વાર તમને એમ લાગે કે આ સુખ મળ્યું, પણ અંતે તો દુઃખ જ છે હું. પુસ્તકાલયમાં જાઓ તો પુસ્તક મળે, બેંકમાં જઈએ તો રૂપિયા મળે. હે અશોકભાઈ? હા. તમે ભોજનાલયમાં જાઓ તો ભોજન મળે, દવાખાનામાં જાઓ તો દવા મળે. એમ આ સંસાર દુઃખાલય છે, અહીં તમને દુઃખો જ મળવાના છે. સુખનો સાગર એક પરમાત્મા છે. અને જો આનંદમાં રહેવું હોય તો એ આનંદ સ્વરૂપ પરમાત્માનું શરણ ગ્રહણ કરીએ. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા આપણે સાંભળીએ છીએ ને, એમાં પણ પહેલી કથા છે. શતાનંદ નામનો બ્રાહ્મણ હતો. સત એટલે 100 પ્રકારના આનંદમાં રહેવું હોય એનું નામ શતાનંદ. હવે 100 પ્રકારના આનંદમાં રહેવું હોય તો આપણે રહી શકતા નથી. સંસારના કંઈક ને કંઈક દુઃખો આવી પડે છે અને આપણે દુઃખી થઈ જઈએ. 100 પ્રકારના આનંદમાં રહેવું હોય તો આપણે પરમાત્મા આનંદ સ્વરૂપ સાથે મન લગાવી રાખીએ. જેટલું બને એટલું મન પરમાત્મામાં લગાવીએ, પ્રભુમાં લગાવીએ, તો આપણું મન હંમેશા આનંદમાં રહેશે. સંસારના દુઃખો આપણને પરેશાન નહીં કરે. રસખાનજી કહે છે કે સંસારમાં ભગવાન સાથે મન એવું લગાવો કે જૈસે એક નારી પર માથે પે ગગરી. એટલે એમનો કહેવાનો આશય એવું કે જ્યારે બહેનો માતાઓ પાણી ભરવા જતી પહેલાં માટલા લઈને, અને માથે માટલું હોય, એની ઉપર માટલું હોય, 2-3 માટલા હોય, એક કાખમાં હોય, એ બહેનો હસી મજાક કરતી હોય, વાતો કરતી હોય, મસ્તી કરતી હોય, અને 4-5 બહેનો આવતી હોય, પણ કોઈનું માટલું ક્યારે પડતું નથી. ક્યારે કોઈનું માટલું પડતું નથી. એનું માટલું કેમ પડતું નથી? હસી મજાક કરે, વાતો કરે, પણ ધ્યાન ક્યાં હોય? એનું માટલામાં ધ્યાન હોય. એમ સંસારમાં આપણે બધું કરવાનું હોય, બધા રોલ નિભાવવાના છે, પણ ધ્યાન ક્યાં રાખવાનું? પરમાત્મામાં, ભગવાનમાં. જે ભગવાનમાં આપણે માનીએ છીએ, જેટલું મન આપણે ભગવાનમાં લગાવીશું ને તો આપણે આનંદમાં રહી શકશું.